લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની માં ભાજપના મહિલા નેતાનો બફાટ. ભાભર નગરપાલિકા દ્વારા આઝાદ ચોકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બફાટ. ભાભરમાં ભાજપ આગેવાનોનું વિવાદિત નિવેદન. અનામત માટે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા. ભાભરના આઝાદ ચોક ખાતે ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું નિવેદન. અનામત આજે બન્યું છે માથાનો દુખાવો, તૃષ્ટિકરણ અને વોટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નહીં. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાભરના આઝાદ ચોકમાં નગરપાલિકાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે દરેક વેપારીઓ, ભાજપના નેતાઓ ભાજપની ઉપલબ્ધિ ગણાવી રહ્યા હતા. ત્યારે સ્ટેજ પરથી ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ અનામતનો મુદ્દો ઉઠાવતા તૃષ્ટિકરણ અને વોટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શકાય નથી. અનામત માથાના દુખાવા સમાન ગણાવતા હાલ ભાભર અનામતના મુદ્દાને લઈ ચર્ચાસ્પદ બન્યો. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા. અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ. એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતની દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે, એ આપણી છે. એનું જતન કરવાની ફરજ આપણી છે. માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉજવવાથી એ રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી, પરંતુ આપણા રગે રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ. આજે ઇઝરાયલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યું છે. કારણ એ જ કે દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારોભાર રાષ્ટ્ર દાસ છે.